સાણંદની અંદર ટેબલ નાખો અને નોંધણી કરો, સાહેબ એક એક ગામની અંદર બેરોજગારો બેઠા છે, પરંતુ સરકારને બેરોજગારોને રોજગારી આપવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી। સરકારનો મુદ્દો એ છે કે સરકારને પોતાની નિષ્ફળતા છુપાવી છે। ગુજરાતમાં યુવાનોને રોજગારી નથી આપવી, ખેડૂતોને પાણી નથી આપવું, એટલે ગુજરાતમાં તમામ વર્ગની પીડા સમજવાના બદલે સરકાર જે દમનકારી સરકાર બની છે, જે પ્રમાણે ગુંડાગર્દી ઉપર સરકાર આવી ગઈ છે, એટલે સરકારને વિનંતી કરું છું કે આજે તો અમે ટાટા નેનો જઈ રહ્યા છીએ, જેટલા રોકશો, જેટલો રોકવાનો પ્રયત્ન કરશો, કેટલી જગ્યાએ રોકશો। ટાટાની અંદર રોકશો તો હોન્ડા જોડે જઈ રહ્યા છીએ, હોન્ડાની અંદર રોકશો તો મારુતિ જોડે જઈ રહ્યા છીએ, મારુતિ જોડે રોકશો તો એસઆર જોડે જઈ રહ્યા છીએ। સાહેબ નોકરી તો મારા ગુજરાતી યુવાનોને આપવી પડશે, નહીતર તમે જેટલી જગ્યાએ રોકશો એટલી જગ્યાએ તમામ જગ્યાએ જવા તૈયાર છીએ અમે। અને મારા યુવાનોને કહું છું, પહોંચો હજારો લાખોની સંખ્યાની અંદર જોઈએ છે કેવી સરકાર નોકરીઓ નથી આપતી। ગુજરાતના મારા બેરોજગાર યુવાનો માટે, મારા ગુજરાતી યુવાનો માટે નોકરી જોઈએ છે, અને એના માટે જે કઈ સરકાર દમન કરવા માંગતી હોય, મારવા માંગતી હોય, અમે બધો જ માર ખાવા તૈયાર છીએ।